ગુજરાત સરકાર આ લોકશાહી દેશ છે, જો લોકશાહી દેશમાં ગુજરાત સરકાર લોકો બનાવી પણ શકે તો ગુજરાત સરકાર ઉઠાય ફેંકી પણ શકે। મને પહેલા એમ થયું કે મારામાં આજે દિવસ દરમિયાન આક્રમકતા હતી। આટલા દિવસથી અહીંયા છું તો આક્રમક ભાષાનો ઉપયોગ પણ કર્યો અમારા સાથીઓમાં જોશ જગાવવા માટે। આ સ્થળ ઉપર આવતા જ મારી આંખમાં આંસુ અને હૃદય રડતું હોય એવું લાગે, રૂવાડા કાપવા લાગે, કારણ કે દ્રશ્ય 30 દિવસ પહેલાનું નજર સામે આવે। એવું વિચાર આવે કે અહીંયા જે ઘટના ઘટી છે ત્યારે જે આત્માઓ પોતાના જીવને બચાવવા માટે એ જે સંઘર્ષ કર્યો હશે, એમણે જે તરફડ્યા હશે, એ વિચારીએ તો પણ આપણને રડી જવાય એવી ઘટના। એટલે અહીંયા શ્રદ્ધાંજલિ આપતી વખતે એટલું જ કે એ દિવંગતોના આત્માને શાંતિ મળે, પરિવારને આ દુઃખમાંથી નીકળીને દુઃખને ઝેલવાની શક્તિ મળે, અને સરકાર કે પછી જે નીતિ નિર્ધારકો છે, જે નિર્ણય કરનાર છે, એને સદબુદ્ધિ મળે એવી આજે પ્રાર્થના અમે સૌએ મળીને અહીંયા કરી છે। કાથે સંતોષબેન ચંદુભાઈ છે, અમે જે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી એમાં અમે મારી બેન ગુમાવ્યા છે, બેન કાથે। આજે એની પૂર્ણ તિથિ છે, 1 મહિનો થઈ ગયો। અત્યારે અમે એની પરમ શાંતિ માટે કેન્દ્ર જલાભાઈ આવ્યા છે, હવે એની આત્માને શાંતિ મળે એના માટે અમે પ્રાર્થના કરવા આવ્યા। બધી અમારી સાથે જિગ્નેશભાઈ, લાલભાઈ, પાલભાઈ, મીડિયા વાળા, રાજકોટની ઓલ પબ્લિક બધી અમારી સાથે જ છે। હું એનો લોકોનો ખૂબ આભાર માનું છું, 2 હાથ જોડી। ગુજરાત સરકાર પાસેથી અમારે કઈ અપેક્ષા નથી ને હવે અમારે રાખવાની પણ નથી, કેમ કે આ ગુજરાત સરકાર આ લોકશાહી દેશ છે, જો લોકશાહી દેશમાં ગુજરાત સરકાર લોકો બનાવી પણ શકે તો ગુજરાત સરકાર ઉઠાય ફેંકી પણ શકે। હવે એટલું કહેવા માંગુ છું, કેમ કે અમે માંગી ન્યાય ને હવે થાકી ગયા। 1 પૂરો મહિનો થવા આવ્યો છતાંય ગુજરાત સરકારનો કોઈ અમને રિસ્પોન્સ આપ્યું નથી, નથી અમારી માંગણી પૂરી કરી, નથી અમને જવાબ દેતા કે નથી કોઈ લોકો આવ્યા।